વિદ્યાર્થી મિત્રો મજામાં? અત્યાર સુધીમાં આપણે પ્રસ્તાવના સજીવોના મૂળભૂત ગુણધર્મો વિશે જોયું. ત્યારબાદ મૂળભૂત ગુણધર્મોમાં વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, પર્યાવરણીય પરિબળો સામે પ્રતિક્રિયા અને સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વયં સભાનતા જોઈ. ત્યારબાદ વિધાન સમજાવ્યું કે સજીવો સ્વયં વિકસિત, સ્વયં પ્રજનનિત અને સ્વયં સભાનતાનો ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ સજીવોના નામાધિકરણ, વર્ગીકરણ વિશેની ચર્ચા કરી. નામકરણ માટેના સાર્વત્રિક નિયમોની ચર્ચા કરી. એનાથી આગળ વધ્યા અને એ ઘટનાને આગળ લઈ જતા આપણે એવું કીધું કે સજીવોમાં આ નામકરણ ને વર્ગીકરણ કોઈ એક વન સ્ટેપ મેથડ નથી, એટલે વર્ગીકૃત શ્રેણી જોઈ. ત્યારબાદ શ્રેણીમાં આપણે ભાગ પાડ્યા તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને છેલ્લે આવશે સૃષ્ટિ. તો વન બાય વન આપણે એવું કીધું કે દરેક શ્રેણી વિશે ચર્ચા કરીશું, દરેક એકમ વિશે. ગયા લેક્ચરમાં જાતિ વિશે ચર્ચા કરી હતી અને એવું કીધું હતું કે જાતિ વર્ગીકરણનો નાનામાં નાનો અને પાયાનો એકમ છે. જાતિના લક્ષણોમાં વધુમાં વધુ સમાનતા ધરાવતા હોય, વધુમાં વધુ આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકે. આ ઘટનાને આપણે જાતિ તરીકે ઓળખાવી. ત્યારબાદ આપણે એવી ઘટના જોઈ કે સામાન્ય રીતે મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબરોઝમ અને પેન્થરા લિયો, સોલેનમ મેલોન્જેના અથવા મેન્જીફેરા ઇન્ડિકા આંબો ઇન્ડિકા જાતિ, સોલેનમ ટ્યુબરોઝમ બટાટા ટ્યુબરોઝમ જાતિ અને પેન્થરા લિયો સિંહ લિયો જાતિ એવી ચર્ચા કરી, પ્રજાતિની ચર્ચા કરી. અને માનવી એ સેપિયન્સ જાતિ ધરાવે એટલે એનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ થાય. આ આપણે ચર્ચા કરી હતી. આજે શરૂઆત કરીએ પ્રજાતિથી. પ્રજાતિ, પ્રજાતિને કહેવાય જીનસ. જાતિને કીધું આપણે સેપિયન્સ, હવે પ્રજાતિને કહીશું જીનસ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ પ્રજાતિમાં સમાવેશિત છે. એટલે ગાઢ સંબંધ ધરાવતી બહુ બધી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. હા, એક વાત ચોક્કસપણે કહેવામાં આવે કે આ અન્ય પ્રજાતિની જાતિઓની સરખામણીમાં, અન્ય પ્રજાતિઓની જાતિઓની સરખામણીમાં એક જ પ્રજાતિની જાતિઓ વધુ સામ્યતા ધરાવે છે. એટલે બે જુદી જુદી પ્રજાતિ લઉં, એમાં આ પ્રજાતિની જાતિઓ કરતા વધારે સામ્યતા હોય તો સીધી વસ્તુ છે, એક જ પ્રજાતિની જાતિઓમાં વધારે સામ્યતા હોય, બે ભિન્ન પ્રજાતિઓ હોય તો એમની એકબીજા સાથેની સામ્યતામાં થોડો ફેરફાર જોવા મળે. સ્વાભાવિકપણે એવું કહે છે કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી, નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહથી અથવા જાતિઓનું જૂથ પ્રજાતિ રચે છે. ખૂબ જ નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ ભેગી મળીને પ્રજાતિ રચે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ બંને જુદી જાતિમાં છે. બટાટા અને રીંગણ બંને જુદી જાતિના છે.
પરંતુ બંને એક જ પ્રજાતિમાં સમાવેશિત છે. એક જ પ્રજાતિમાં સમાવેશિત છે. દાખલા તરીકે જોઈએ તો બટાટાનું વૈજ્ઞાનિક નામ સોલેનમ ટ્યુબરોઝમ છે અને રીંગણનું વૈજ્ઞાનિક નામ સોલેનમ મેલોન્જેના છે. આપણને તો ખબર છે પહેલું નામ પ્રજાતિનું, બીજું નામ જાતિ. તો ટ્યુબરોઝમ અને મેલોન્જેના જાતિ જુદી પરંતુ બંને એક જ પ્રજાતિમાં સમાવેશિત છે. આ જ રીતે સિંહ, વાઘ અને દીપડો. સામાન્ય રીતે એવું કહે છે કે સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો, વાઘનું પેન્થેરા ટાઇગ્રિસ અને દીપડાનું પેન્થેરા પાર્ડસ. તો જુઓ, આ સિંહ, લિયો, વાઘ, ટાઇગ્રિસ અને દીપડો એનું પારડસ, આ ત્રણેયની જાતિઓ જુદી જુદી છે પરંતુ આ બધાના કોમન લક્ષણ, ત્રણેય જાતિઓ એક સમાન લક્ષણ ધરાવતી પેન્થેરા પ્રજાતિમાં સમાવેશિત થાય છે. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ થી જુદી પડે છે. પેન્થેરા પ્રજાતિમાં વાઘ, સિંહ અને દીપડો સમાવેશ થાય, જ્યારે ફેલિસ થી જુદી પડે. કારણ કે આ ફેલિસ પ્રજાતિમાં બિલાડીનો સમાવેશ થાય છે. આ બધા કાકા બાપાના પોરિયા છે. જુઓ કેમ વાઘ, સિંહ, દીપડો અને બિલ્લી વાઘ, શેર કી માસી હે, એટલે વાઘની માસી બિલાડી, બંને દેખાય બધા સરખા, પણ જુઓ વાઘ, સિંહ અને દીપડો એમની પ્રજાતિ કેવી? તો વાઘ, સિંહ, દીપડાની પ્રજાતિ એક સરખી. જ્યારે પેન્થેરા પ્રજાતિ અન્ય કઈ પ્રજાતિ લીધી? તો ફેલિસ. કેમ? કારણ કે ફેલિસ પ્રજાતિમાં બિલાડી, એટલે બિલાડીની પ્રજાતિ અલગ અને વાઘ, સિંહ, દીપડાની પેન્થેરા પ્રજાતિ અલગ. હવે કુળ જોઈએ. પ્રજાતિ બાદ ત્રીજા નંબરે આવ્યું કુળ. જાતિ એટલે સ્પેસીસ, પ્રજાતિ એટલે જીનસ, કુળ એટલે ફેમિલી કહેવાય. કુળ એટલે ફેમિલી કહેવાય. તો શું કહે છે? જાતિમાં લક્ષણોમાં વધુમાં વધુ સમાનતા હોય. પ્રજાતિમાં જાતિ કરતા થોડાક ઓછા સમાન લક્ષણ હોય. જ્યારે હવે આવ્યું કુળ, તો કુળ કે છે કુળ એ પ્રજાતિ અને જાતિની સરખામણીમાં કુળ પ્રજાતિ અને જાતિની સરખામણીમાં ઓછી સમાનતા ધરાવે છે. કુળ પ્રજાતિ અને જાતિની સરખામણીમાં ઓછી સમાનતા ધરાવે છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાજજનિક કુળ
એ વાનસ્પતિક એટલે બાહ્યક્રિય જો વનસ્પતિ હોય તો, અને પ્રાણીઓ હોય તો પ્રાજજનિક એટલે બંનેને લેવાનું. કુળ એ વાનસ્પતિક અને પ્રાજજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. જાતિઓ ભેગી મળીને પ્રજાતિ, પ્રજાતિઓ ભેગી મળીને કુળ. એટલે કુળ એ પ્રજાતિ અને જાતિની સરખામણીમાં ઓછી સમાનતા ધરાવે છે. વાનસ્પતિક અને પ્રાજજનિક એમ બંને લક્ષણોને આધારે એમને વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓનો સમુદાય લઈએ તો દાખલા તરીકે વનસ્પતિઓના સમુદાયમાં પિટુનિયા ધોરણ 11 ચેપ્ટર 5 લીલિએસી કુળમાં અતિ સુશોભન માટેની વનસ્પતિ પિટોનિયા. તો સમુદાયમાં પિટોનિયા અને ધતુરો, વનસ્પતિના સમુદાયમાં પિટોનિયા અને ધતુરો અને સોલેનમ આ ત્રણેય પ્રજાતિ જુદી છે. પિટોનિયા સુશોભન માટે વનસ્પતિઓની આખી પ્રજાતિઓનું જૂથ ધરાવે. ધતુરો પણ સુશોભન, ધતુરો અલગ પ્રજાતિ ધરાવે. અને સોલેનમમાં આપણે ઓલરેડી ભણીને આયા બટાકા, રીંગણ, પીલુડી, સોલેનમ નાયગ્રમ આવશે. તો એ બધી આ એક, આ બે, આ ત્રણેય પ્રજાતિઓ જુદી જુદી છે. આ ત્રણેય પ્રજાતિ જુદી, તેમને એક જ કુળ સોલેનેસીમાં મૂકવામાં આવે. ગુડ મોર્નિંગ. સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના. તો આ બે જાતિઓ, જાતિ જુદી પણ પ્રજાતિ એક જ થઈ, સોલેનમ. હવે સોલેનમ પ્રજાતિ, ધતુરાની પ્રજાતિ, પિટોનિયાની પ્રજાતિ જુદી, પણ એ ત્રણેયને એક જ કુળ સોલેનેસીમાં મુકાય. આપણે નીટમાં એવું કીધું હતું કે વનસ્પતિમાં કુળમાં એસી પ્રત્યય લાગ્યો સોલેનેસી. જ્યારે પ્રાણી સમુદાયમાં સિંહ, લિયો, વાઘ, ટાઇગ્રીસ અને દીપડો, પારડસ, આ ત્રણેયને એક જ પ્રજાતિ પેન્થરા અને બિલાડીની પ્રજાતિ ફેલિસ, વાઘ, સિંહ, દીપડાની પ્રજાતિ પેન્થરા, બિલાડીની પ્રજાતિ ફેલિસ, અને આ બંનેને એક જ કુળ, પ્રજાતિ જુદી, એમને એક જ કુળ ફેલિડીમાં મૂકવામાં આવે છે. જ્યારે બિલાડી અને કૂતરામાં રહેલી સમાનતા અને અસમાનતાને આધારે, સમાનતા અને અસમાનતાને આધારે બંનેને બે કુળ, એટલે બિલાડીનું કુળ કહેવામાં આવે ફેલિડી અને કૂતરાનું કુળ કહેવામાં આવે કેનિડી. બિલાડીનું કુળ કરવામાં આવે ફેલિડી અને કૂતરાનું કુળ કહેવામાં આવે કેનિડી. બંનેને અલગ અલગ કુળમાં વહેંચવામાં આવે છે. હવે જોઈએ ગોત્ર. ગોત્રને કહેવાય ઓર્ડર. પહેલા જોયું પ્રજાતિ,
પ્રજાતિ બાદ જોયું કુળ, કુળ બાદ શરૂ કરીએ ગોત્ર. જાતિ એટલે સ્પેસીસ, પ્રજાતિ એટલે જીનસ, કુળ એટલે ફેમિલી, ગોત્ર એક સમાન લક્ષણ ધરાવતા અહીં સમાન લક્ષણનો મતલબ થશે સરખા લક્ષણો. એક સમાન લક્ષણ ધરાવતા કુળ ભેગા મળીને ગોત્ર બનાવે છે. એક સમાન લક્ષણ ધરાવતા કુળ ભેગા મળીને ગોત્ર બનાવે છે. દાખલા તરીકે કોન્વોલ્વુલેસી. કેવું મસ્ત નામ છે, કોન્વોલ્વુલેસી. આ કુળનું નામ છે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી કુળને, કોન્વોલ્વુલેસી અને સોલેનેસી કુળને તેમના પુષ્પીય લક્ષણોની સમાનતાને આધારે, તેમના પુષ્પીય લક્ષણોની સમાનતાને આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવે છે. પોલિમેનિયલ્સમાં મૂકવામાં આવે છે. સમાન લક્ષણ ધરાવતા કુળ ભેગા મળીને ગોત્ર બનાવે. કોન્વોલ્વુલેસી અને સોલેનેસી બંને કુળના પુષ્પીય લક્ષણોની સમાનતાને આધારે એમને પોલિમોનિયલ્સ ગોત્રમાં મૂકવામાં આવે છે. તે જ રીતે ફેલિડી અને કેનિડી કુળ. આ ફેલિડી કુળમાં કોણ કોણ આવે? વાઘ, સિંહ, દીપડો, બિલાડી. આ બધા ફેલિડી કુળમાં. કૂતરો કેનિડી કુળમાં. તો ફેલિડી અને કેનિડી કુળને એક જ ગોત્ર કાર્નિવોરા. ઇંગ્લિશના માસ્ટર બનવાનું છે, નીટ ભણવાનું છે, એટલે કાર્નિવોરસ માંસાહારી એટલે કાર્નિવોરા ગોત્રમાં મૂકવામાં આવે છે. સામાન્ય રીતે અહીંયા કીધું સમાન લક્ષણ ધરાવતા કુળ ભેગા મળીને ગોત્ર. ગોત્રના ઉદાહરણ જોયા વનસ્પતિ અને પ્રાણીઓમાં. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર. હવે આયા વર્ગ, ક્લાસ. નજીકના સંબંધ ધરાવતા ગોત્રનો સમૂહ ભેગા મળી વર્ગ બનાવે છે. નજીકના સંબંધ ધરાવતા ગોત્રોના સમૂહને વર્ગ કહેવામાં આવે. હવે એમાં ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે વાનર, ગોરીલા, ગિબ્બન. ગબ્બરસિંહ નથી હો, હા ગિબ્બન. વાનર, ગોરીલા, ગિબ્બન વગેરેનો સમાવેશ પ્રાઇમેટા ગોત્રમાં થાય છે. વાનર, ગોરીલા, ગિબ્બનનો સમાવેશ પ્રાઇમેટા ગોત્રમાં થાય. અને હમણાં તો ઉપર લખ્યું કે વાઘ, સિંહ, બિલાડી, કૂતરા નો સમાવેશ
કાર્નિવોરા ગોત્રમાં સમાવેશ થાય. ઓકે. વાનર, ગોરિલા, ગિબ્બનનું પ્રાઇમેટા ગોત્ર, વાઘ, સિંહ, બિલાડી, કૂતરાનું કાર્નિવોરા ગોત્ર. આ બંનેને એક જ વર્ગ, બંનેને એક જ વર્ગ સસ્તન મેમેલ્સમાં મૂકવામાં આવે છે. એક જ વર્ગ સસ્તનમાં મૂકવામાં આવે છે. ઓકે. જ્યારે સસ્તન વર્ગમાં ખાલી બે જ ગોત્ર આવશે, પ્રાઇમેટા અને કાર્નિવોરા જ? ના, અન્ય પણ ગોત્ર છે, પણ આપણા અભ્યાસક્રમમાં આટલા જ છે. સમુદાય. હવે આયા સમુદાય. સમુદાયને કહેવાય ફાઇલમ. જાતિ સ્પેસીસ, પ્રજાતિ જીનસ, કુળ ફેમિલી, ગોત્ર ઓર્ડર, વર્ગ ક્લાસ, સમુદાય ફાઇલમ. સસ્તન વર્ગની સાથે સાથે સસ્તન વર્ગની સાથે સાથે આ તો નવમામાં ભણીને આયા. સસ્તન વર્ગની સાથે સાથે વિહગ, સરીસૃપ, ઉભયજીવી, મત્સ્ય. આવું તો ખબર હોય ને. પક્ષીઓ, ગરોળી, કાચંડ્યો, સાપ, અજગર, દેડકો, સેલામેન્ડર ને બધી માછલીઓ. આ બધા વર્ગોને, એટલે આ વર્ગની સાથે સાથે આવા વર્ગોને સામાન્ય રીતે સમુદાય કહેવાતા. એટલે બધા વર્ગોને ભેગા મેળવ્યા. સસ્તન વર્ગની સાથે સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ વર્ગોને સમુદાય કહેવાતા ઉચ્ચ દરજ્જાની કક્ષામાં મુકાય છે. ઉચ્ચ દરજ્જાની કક્ષામાં મૂકવામાં આવે છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર ધરાવતા આ બધા સરીસૃપ, વિહગ, ઉભયજીવી, મત્સ્ય, સસ્તન વર્ગોને મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવે છે. મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવે છે. જો વનસ્પતિ હોય, જો વનસ્પતિ, તો તેમને પણ કેટલાક સમાન લક્ષણોને આધારે, કેટલાક સમાન લક્ષણોને આધારે ઉચ્ચ દરજ્જો. ઉચ્ચ દરજ્જો એટલે ઊંચો વર્ગ, વધારે પડતું સ્ટેટસ ધરાવતા એવા ઉચ્ચ સરખા લક્ષણો ધરાવતા આવા વનસ્પતિઓને વિભાગ કહેવાતા દરજ્જામાં મૂકવામાં આવે. ઉચ્ચ દરજ્જો વિભાગ એટલે આપણે જેને પ્રાણીઓમાં સમુદાય કહીએ છીએ એ જ ભાગ વનસ્પતિમાં વિભાગ તરીકે ઓળખાય છે. ક્યાંથી શરૂ કર્યું તું? જાતિ ભેગી મળીને, પ્રજાતિ ભેગા મળીને, કુળ ભેગા મળીને, ગોત્ર ભેગા મળીને, વર્ગ ભેગા મળીને, સમુદાય ભેગા મળીને, હવે છેલ્લે સૌથી મોટી સૃષ્ટિ. સૃષ્ટિને કહેવાય કિંગડમ. સૃષ્ટિને કહેવાય કિંગડમ. સામાન્ય રીતે એવું કહે છે કે પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત, પ્રાણીઓમાં વિવિધ સમુદાયો આવેલા હોય. આ પ્રાણીઓમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત પ્રાણીઓ ભેગા મળી એક જ સૃષ્ટિમાં રજૂઆત કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું
તો જુદા જુદા સમુદાયમાં રહેલા બધા જ પ્રાણીઓ ભેગા મળી એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે. અને એને આધારે જોઈએ તો આ સૃષ્ટિની ચર્ચા પૂરી થઈ ગઈ. એટલે હવે પ્રાણી સૃષ્ટિ ને વનસ્પતિ સૃષ્ટિ એમ બે જ ભાગ આપણી પાસે રહેશે, કારણ કે ઊંચામાં ઊંચો દરજ્જો આ ધરાવે છે. હવે જાતિથી સૃષ્ટિ સુધીનો ક્રમ કઈ રીતે જોયો આપણે? જરા નાનું જાતિ, જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળથી ગોત્ર, ગોત્રથી વર્ગ, વર્ગથી સમુદાય અને સમુદાયથી સૃષ્ટિ. તો આપણે આ ચાર્ટને આધારે એવું કહી શકાય કે વૈજ્ઞાનિકોએ આ વર્ગકોને સાનુકૂળ બનાવ્યા અને અભ્યાસ માટેની આ શ્રેણી વિકસાવી છે. વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોનો વધુ અભ્યાસ સારી રીતે કરાય અને વૈજ્ઞાનિક અભ્યાસ કરી શકાય માટે આવી શ્રેણીની ઉપકક્ષાઓ પણ છે. એટલે સમુદાય તો ઉપસમુદાય, વર્ગ તો ઉપવર્ગ, સૃષ્ટિ તો ઉપસૃષ્ટિ, પણ એ હજી આપણા અભ્યાસક્રમમાં 11માના લેવલે નથી આપી. હવે સામાન્ય રીતે એક વાત ચોક્કસપણે છે અને એ આવડવું જોઈએ, આજે બરાબર ધ્યાનથી યાદ રાખીશું. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ સમાનતા ઘટે, ભિન્નતા વધે. પહેલા એક બાજુ બોલું છું, પછી બીજી બાજુ બોલું છું. જાતિથી સૃષ્ટિ તરફ જતા સમાનતા ઘટે, ભિન્નતા વધે. જાતિથી સૃષ્ટિ, જાતિથી ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, વાંદરા જાતિ કહેવાય. બધી જાતિઓથી વનસ્પતિ, પ્રાણીઓ બધું ભેગું મળો સૂક્ષ્મજીવોને સૃષ્ટિ, તો સમાનતા ઘટે. હવે ઉલટું બોલો, સૃષ્ટિથી જાતિ તરફ જાવ તો સૃષ્ટિથી જાતિ તરફ જતા સમાનતા વધે, ભિન્નતા ઘટે. સૃષ્ટિથી જાતિ, સૃષ્ટિથી જાતિ, સમાનતા વધે, ભિન્નતા ઘટે. જાતિથી સૃષ્ટિ, સમાનતા ઘટે, ભિન્નતા વધે. યાદ રહી ગયું? ઓકે, એક લેક્ચરનું કામ બાકી છે. આવતા લેક્ચરમાં ચેપ્ટર પૂરું કરી દઈશું.